અને આ આપા ગીગા કોણ? ઇતિહાસ સાક્ષી પૂરે છે સાહેબ. આપા ગીગા આમ સભામાં આમ વખડે સભા ભરી છે, બધા સુંદર મજાના પુરાણોની વાતો કરે છે, બ્રાહ્મણો વેદની વાતો કરે છે. આપા ગીગા પોતાનું આમ આમ આસન લગાવીને બેઠા છે, હાથમાં હુડી ને હોપારી વાતરતા હતા, વેદની વાતો કરતા હતા. પન્યું બાજુમાં છે. મારો ગીગડો પીર ઓમાન એક વાણમાં ચોખા ભરાઈને જાય છે. વેરાવળના ખારવાનું એ વાણ ઓમાન લઈ જાય છે. માર્ગમાં મારો નાથ જાણે શું થયું, વાણ તૂટ્યું અને અંદરથી પાણી આવવા માંડ્યું. ધીમે 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 કરતા વાણ ડૂબવાની તૈયારી કરે અને ખબર પડી, ઓહો અમારા ચોખા ડૂબી જશે, અમે મરી જશું, અમારા પરિવારનું શું? હે આપા ગીગા, ત્યાંથી હાથ કર્યો, હે ગીગડા પીર, આ દહેથી તારો દીવો કરું છું. જો તારું સત હોય સતાધારને આંગણે, હે બાપ, સત જો જાગૃત થયું હોય, મારા વાણને બચાવજે. આમાં જેટલા ચોખા છે એમાંથી અડધા ચોખા બાસમતી તારે ત્યાં લઈને આવીશ મારા બાપ. સભામાં બેઠા હતા. પ્રજ્ઞાની જગ્યાની આ એક જાદુ છે. તમે રસ્તામાં જે કંઈ વાતો કરતા હો ને, એ તમે ન્યા જાઓ એટલે એના મહંત મહારાજ શ્રી તમને સંભળાવે, ઈ જ પરચો આપે. તમારી ભીતરની વાત જો તમને ન કહે બને નહીં. અને આ બાજુ જ્યાં એમ કીધું કે હે આપા ગીગા લાજ રાખજે, એટલે આપા ગીગાએ કીધું એટલે પાણી ક્યાંથી આવે છે? લાવ તો પન્યું. આમ લઈને પન્યું લઈ અને આપા ગીગાએ આમ દબાવીને આમ બેહી ગયા. વા પાણી બંધ થઈ ગયું હો. દિવસો વીત્યા. ખારવાના પરિવારને લાગ્યું કે હવે આપણે માનતા પૂરી કરવી જોઈએ. બધા આવ્યા પરિવાર સાથે. 3 બાચકી ઓલા જે બગડેલા હતા ને ચોખા એ લઈ ગયો. જઈ અને ગીગડા પીરને હાથ જોડીને કીધું, બાપુ આ લઈ આવ્યો છું. બાપુ કે આ તો મારા ચકલાઈ નો ખાય. તે તો વાત કરી હતી બાસમતી ની, લઈ આવ્યો આ ખીચડિયા, આ મારા ચકલાઈ નહીં ખાય, લઈ જા. વાત તો આપણી જુદી હતી, તું લાવ્યો જુદું. અને હવે પાછો આવ્યો ને ત્યારે તારા વાણમાં મારો હુડી હોપારીનો ડબ્બો ને મારું પન્યું પડ્યું લેતો આવજે. હા આપા ગીગા.